નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં. મિત્રો, હિન્દુ ધર્મમાં હવે તહેવારોનો સમય આવી ગયો છે. તો મિત્રો, ભૂલથી પણ નવરાત્રિ દરમિયાન આ 5 વસ્તુઓ કોઈને આપતા નહીં, નકર ઘરમાં ખૂબ જ ગરીબી આવશે, તેમજ ન થવાનું થશે. જો તમારા ઘરમાં માંગલિક કાર્ય થવાના હશે, જેવા કે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હોય, તો તેમાં પણ બાધા આવશે. અને જો કોઈની સગાઈ નક્કી થઈ ગઈ હશે, તો તે સગાઈ પણ કોઈ કારણસર તૂટી જશે. આથી આ ભૂલ ન કરતા. પણ મિત્રો, ખાસ કરીને મહિલાઓએ આ વસ્તુઓ નવરાત્રિ દરમિયાન ક્યારેય કોઈ બીજાને આપવી ન જોઈએ. કારણ કે મહિલાઓ છે ઘણી બધી વસ્તુઓની આપ-લે કરતી હોય છે. પણ મિત્રો, નવરાત્રિ દરમિયાન તમારે આ ભૂલો બિલકુલ ન કરવી જોઈએ. અને જો તમે આ ભૂલો કરશો તો તમારા પતિની પ્રગતિ નહીં થઈ શકે, તેમજ એનો ધંધો છે એ દિવાળીના ટાઈમ ઉપર ભાંગી જશે. આથી આ વસ્તુનું નવરાત્રિ દરમિયાન તમે વિશેષ ધ્યાન રાખજો. તેની સાથે જ મિત્રો, ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જે નવરાત્રિના સમયમાં ગરબા રમવા તો જાય છે, પણ તે ગરબાનું સરખી રીતે ધ્યાન નથી રાખી શકતી. તો ગરબો મૂકતા સમયે કઈ વસ્તુની કાળજી લેવી એ તમને આ વિડીયોમાં જાણવા મળશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા, જો તમે ઈચ્છતા હોવ કે મા દુર્ગાની કૃપા તમારી ઉપર સદા બની રહે, તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂર લખી દેજો, જેથી મા દુર્ગાની કૃપા તમારી ઉપર સદા બની રહે. મિત્રો, દુર્ગા માતા કહે છે કે નવરાત્રિ દરમિયાન ઘરને આ 5 વસ્તુઓ બીજાને આપવી ન જોઈએ. તો મિત્રો, આજે તમને દુર્ગા માતાની એક પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ. આથી કથાના માધ્યમથી તમને ખબર પડી જશે કે મહિલાઓએ પોતાના ઘરની કઈ કઈ વસ્તુઓ નવરાત્રિ દરમિયાન કોઈને આપવી ન જોઈએ. જો કોઈ પણ સ્ત્રી નવરાત્રિ દરમિયાન આટલી વસ્તુઓ બીજાને આપી દે છે, તો દુર્ગા માતા છે એ તેના ઘરમાં વાસ કરી શકતા નથી. આથી મિત્રો, તમે આ કથાને આખી સાંભળજો. કારણ કે મિત્રો, આ કથામાં તમને જાણવા મળશે કે તમારે નવરાત્રિ દરમિયાન કઈ વસ્તુ બીજાને આપવી ન જોઈએ. તો આવા મિત્રો, આપણે આ કથામાં આગળ વધીએ. મિત્રો, બહુ પ્રાચીન સમયની વાત છે કે એક બહુ પ્રાચીન નગરી હતી. એ નગરીમાં એક રૂકમણી નામની સ્ત્રી પોતાના પરિવારજનો સાથે રહેતી હતી. રૂકમણી છે એક પતિવ્રતા નારી હતી કે જે સત્ય ધર્મનું પાલન કરતી હતી. તેનો સ્વભાવ છે એ અત્યંત દયાળુ હતો. તે હંમેશા બીજાને મદદ કરતી હતી. તેનો પતિ સંજયને એક અનાજની દુકાન હતી. રૂકમણી છે એ પોતાના પતિને બહુ પ્રેમ કરતી હતી. તો મિત્રો, આ રૂકમણી છે એણે બધા જ તહેવારો નિયમો અનુસાર ઉજવ્યા હતા. પણ તેનાથી નવરાત્રિ દરમિયાન એક ભૂલ થઈ જાય છે. તો તમને આ કથામાં જાણવા મળશે કે મિત્રો, આ રૂકમણી છે એ પોતાના પતિ પહેલા જાગી જતી હતી, પછી પોતાના ઘરનું કામ કરતી હતી, પછી બધા કાર્ય કરીને તે તુલસી માતાને જળ ચડાવતી હતી. આથી આવી રીતે તે રોજ પોતાના નિત્ય કર્મ કરતી હતી. રૂકમણી ક્યારેક કોઈનું ખોટું કર્યું ન હતું, તો બધા લોકો તેને જોઈને એવું કહેતા હતા કે આ સ્ત્રી છે એ સાક્ષાત માં દુર્ગાના રૂપમાં આવેલી છે. આ સિવાય તે દાન ધર્મમાં પણ બહુ વિશ્વાસ રાખતી હતી. એના દ્વારા ઉપર જો કોઈ પણ ભિક્ષુક આવતો તો તેને જરૂર કંઈનું કંઈ આપતી હતી. આટલું જ નહીં, રૂકમણી છે એ પોતાના પાડોશીઓને પણ બહુ મદદ કરતી હતી. તેના પાડોશીઓને જે કોઈ પણ વસ્તુની જરૂર પડતી તો તે કાંઈ પણ વિચાર્યા વગર તેને આપી દેતી હતી. આથી તેના પાડોશીઓ પણ તેનું બહુ સન્માન કરતા હતા. તે બધા એવું કહેતા હતા કે આ તો તે તો સાક્ષાત દેવી છે. પણ મિત્રો, હવે નવરાત્રિનો તહેવાર આવી રહ્યો હતો. આથી નવરાત્રિ દરમિયાન આ રૂકમણીથી જે ભૂલ થાય છે એ ભૂલ મહિલાઓએ નવરાત્રિ દરમિયાન ક્યારેય ન કરવી જોઈએ. રૂકમણીએ બધા લોકોને મદદ કરતી હતી. તેને કોઈ વાતનો ઘમંડ ન હતો. પછી એક દિવસ રૂકમણીની પડોસણ તેના ઘરે આવે છે અને બરાબર નવરાત્રિના દિવસો ચાલી રહ્યા હતા. આથી રૂકમણી દુર્ગા માતાનો ગરબો તૈયાર કરીને દીવો કરતી હતી. ત્યાં અચાનક રૂકમણીની પાડોસણ એના ઘરે આવે છે. દરવાજો ખુલવાથી પવન દ્વાર
ગરબાની અંદર રહેલો દીવો ઓલવાઈ જાય છે. તો તેની પાડોશણ તેને કહે છે કે બહેન, મને અમુક વસ્તુ જોવે છે, કારણ કે આજે હું મારા ઘરે મહેમાન આવે છે, તો હું તેના માટે રોટલી બનાવવા માટે હું તમારી પાસે એક પાટલો અને વેલણ લેવા આવી છું. તો રૂકમણી તેને કહે છે કે બસ આટલી જ વાત, હું તમને એ વસ્તુ આપું છું, તમે ચિંતા ન કરશો. તો તેની પાડોશણ કહે છે કે હું તમને કામ પતાવીને આપી જઈશ. પછી રૂકમણી તેને પાટલી અને વેલણ આપી દે છે. આવી રીતે રૂકમણી ગરબામાં રહેલો દુર્ગા માતાનો દીવો ફરીથી પ્રગટાવવાનું ભૂલી જાય છે. તેના પછી મિત્રો, થોડાક સમય પછી અન્ય એક સ્ત્રી રૂકમણીના ઘરે આવે છે. તો રૂકમણી એનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને તેને પૂછે છે કે બહેન, આજે તમને શું કામ પડ્યું છે? હું તમારી મદદ જરૂર કરીશ. તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન, મારા ઘરમાં અત્યારે બહુ ગંદકી થઈ ગઈ છે, આથી મારા ઘરને સાફ કરવા માટે મારી પાસે સાવરણી નથી, આથી હું તમારી પાસે સાવરણી લેવા આવી છું. જો તમને કંઈ વાંધો ન હોય તો તમે મને સાવરણી આપો કે જેથી કરીને હું મારું ઘર સાફ કરી શકું. આથી રૂકમણીએ વિચાર્યા વગર તેને કીધું કે તમે ચિંતા ના કરો, હું તમને હમણાં આપું છું. આટલું બોલીને તે ઘરમાં જઈને સાવરણી લઈને આવે છે અને તે સામેવાળી સ્ત્રીને આપી દે છે. આથી તે સ્ત્રી છે એ રૂકમણીના ઘરની સાવરણી લઈને જતી રહે છે. પછી થોડીક વાર પછી બીજી એક સ્ત્રી રૂકમણીના ઘરે આવે છે અને રૂકમણી તેને કહે છે કે અરે બહેન, કહો તમારે કોઈ વસ્તુની જરૂર નહીં પડી છે? તો તે સ્ત્રી કહે છે કે બહેન, તમે બહુ દયાળુ છો, તમે મારા વિશે બહુ સાંભળ્યું છે, તમે બધાયની બહુ મદદ કરો છો, આટલા માટે હું તમારી પાસે એક નાની મદદ માંગવા માટે આવી છું. રૂકમણી કહે છે કે તમે મને બોલો, તમારે શું જોઈએ છે, હું તમને જરૂર આપીશ. તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન, આજે મારી દીકરીને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે, આટલા માટે હું ચિંતામાં છું. મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી, તો હું મારી દીકરીને શું પહેરાવી શકું? એની પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી. આથી તમે કૃપા કરીને થોડા ઘરેણાં અને કપડાં મને ઉધાર આપો. જ્યારે મહેમાન જતા રહેશે ત્યારે હું તમને આ વસ્તુ પાછી આપી દઈશ. તો તે પાડોશીની વાત સાંભળીને રૂકમણી કહે છે કે હા, આટલી વાતમાં તમે ચિંતા શા માટે કરો છો? હું તમને જરૂર આપીશ, કારણ કે તમારી દીકરી છે એ મારી નાની બહેન જેવી છે. હું તમને હમણાં જ મારા ઘરેણાં અને સાડી આપું છું કે જેને પહેરીને તમારી દીકરી રાજકુમારી લાગશે. પછી રૂકમણી તેને ઘરેણાં અને સાડી આપી દે છે. આથી તે પડોશણ પ્રસન્ન થઈને તે સાડી અને ઘરેણાં લઈને જતી રહે છે. પછી બીજી પણ એક પડોશણ રૂકમણીના ઘરે આવે છે અને તેને કહે છે કે બહેન, તમે બહુ દયાળુ છો, મારો દીકરો છે એ બહુ ભૂખ્યો છે અને એને પીવડાવવા માટે મારી પાસે કોઈ વસ્તુ નથી, આથી હું તમારી પાસે દૂધ માંગવા આવી છું. જો મને થોડુંક દૂધ મળી જશે તો મારા દીકરાની ભૂખ સંતોષાઈ જશે. તો રૂકમણી તેને પણ દૂધ આપી દે છે. તો મિત્રો, આવી રીતે રૂકમણી છે એ નવરાત્રિના દિવસોમાં પોતાના પાડોશીઓને આટલી વસ્તુઓ આપી દે છે અને પછી તે પાછી પોતાના કામમાં લાગી જાય છે. પછી રાત્રે તેનો પતિ જ્યારે ઘરે આવે છે તો રૂકમણી તેને પ્રણામ કરે છે અને તેની બહુ સેવા કરે છે. પછી બીજા દિવસે એને બહુ ખરાબ સમાચાર સાંભળવા મળે છે. એક આદમી દોડીને આવીને તેને કહે છે કે અરે ભાઈ, કાલે રાત્રે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે, દુકાનમાંથી બધો જ માલ ગાયબ થઈ ગયો છે. આથી રૂકમણીનો પતિ છે એ બહુ ગભરાઈ જાય છે અને દોડીને પોતાની દુકાનમાં જાય છે. તે જોવે છે તે દુકાનમાં કોઈ વસ્તુ બચી ન હતી. આથી તે બહુ દુઃખી થઈ જાય છે. નિરાશ થઈને ઘરે આવે છે અને રૂકમણીને બધી જ હકીકત જણાવે છે કે જેને સાંભળીને તે પણ બહુ દુઃખી થઈ જાય છે. રૂકમણી કહે છે કે અરે સ્વામી, તમે ચિંતા ના કરો, આપણા ઘરમાં હજુ ઘણું બધું ધન છે કે જેનાથી તમે પાછો નવો ધંધો શરૂ કરી શકો છો. પછી સુકન્યા પોતાની તિજોરીમાં જુએ છે તો તેની તિજોરી પણ સાવ ખાલી થઈ ગઈ હતી. તેની અંદરથી બધા જ પૈસા ચોરી થઈ ગયા હતા. આથી રૂકમણી આ જોઈને દુઃખી થઈ જાય છે. આથી રૂકમણીનો પતિ એના ઉપર બહુ ક્રોધિત થાય છે અને તેને પૂછે છે કે રૂકમણી, તું મને સત્ય હકીકત જણાવી દે કે આપણા ઘરમાં રહેલા બધા પૈસા
અચાનક ક્યાં ગાયબ થઈ ગયા. તો તે કહે છે કે હું તો ઘરે જ હતી અને બધા પૈસા તિજોરીમાં જ હતા. હવે આમાંથી કોણે ચોરી કરી લીધા મને ખબર નથી, પણ તમે શાંત થઈ જાઓ, આપણે કોઈ ઉપાય જરૂર શોધીશું. રૂકમણીનો પતિ કહે છે કે તું બીજાના લોકોના ઘરે બોલાવીને બધી વસ્તુ આપી દે છે. આ બધી વસ્તુ એના કારણે જ થઈ છે, તો એમાંથી જ કોઈ આપણા ઘરના બધા પૈસા ચોરી લીધા છે. આથી રૂકમણીનો પતિ તેને ગુસ્સામાં ગમે તેવું બોલવા લાગે છે. રૂકમણીની સાસુ પણ તેને બહુ બોલે છે. તેને કહે છે કે તું આ બધા પાડોશીઓને ગમે તે બધી વસ્તુ આપી દે છે, આથી જ લોકો આપણા ઘરમાં ચોરી કરી છે. પછી રૂકમણી પોતાના પતિને કહે છે કે મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં મારા અમુક ઘરેણાં મારી પડોશીને આપેલા છે, હું હમણાં જ લઈને લેતી આવું છું. તો રૂકમણીએ મહિલાના ઘરે જાય છે, તો તે સ્ત્રી તેના ઘરેણાં લઈને ભાગી જાય છે. આથી રૂકમણી નિરાશ થઈને ઘરે આવે છે અને પોતાના પતિને હકીકત જણાવે છે. રૂકમણીની વાત સાંભળીને એનો પતિ બહુ ગુસ્સે થઈ જાય છે અને રૂકમણીને કહે છે કે તું આ ઘર છોડીને જતી રહે. રૂકમણી કહે છે કે તમારી સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. તો તેનો પતિ કહે છે કે હું ગમે ત્યાં જા, પણ હવે આ ઘરમાં નહીં રહે, તારા લીધે જ મારું બધું બરબાદ થઈ ગયું છે. પછી રૂકમણી દુઃખી થઈને પોતાના પતિના ઘર છોડીને જતી રહે છે. પછી આગળ ચાલીને રૂકમણી છે એ મા દુર્ગાના મંદિર પાસે જાય છે અને દુર્ગા માતાને પ્રાર્થના કરી શકે છે કે હે માં, મેં એવું કયું પાપ કર્યું છે કે જે મારી આવી હાલત થઈ છે. હે દુર્ગા માતા, હું દરરોજ આ નવરાત્રિના દિવસોમાં તમારી પૂજા અર્ચના કરું છું, તો તમે છતાં પણ મારું ઘર શા માટે છોડી દીધું? એ એવી કઈ ભૂલ કરી છે કે મારાથી રિસાઈ ગયા છો? તો રૂકમણી ત્યાં બેસીને વિચારવા લાગે છે કે જો મારા પતિ મને નહીં રાખી શકે તો હું જીવી નહીં શકું. જો મારા લીધે જ મારા પતિની આવી હાલત થઈ છે તો મારો જીવવાનો કોઈ હક નથી. આટલું વિચારીને રૂકમણી પોતાનો જીવ આપવા માટે નદી કિનારે જાય છે. નદી કિનારે જઈને દુર્ગા માતાને પ્રાર્થના કરે છે કે દુર્ગા માતા, હવે હું મારો જીવ આપવા જઈ રહી છું. જો મારાથી તમારી પૂજામાં કોઈ કમી છે તો મને માફ કરી દેજો. હું મારા પતિ વિના નહીં જીવી શકું. આટલા માટે હું આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઉં છું. આટલું બોલીને રૂકમણી નદીમાં કૂદવા જ જાય છે. ત્યાં અચાનક સાક્ષાત મા દુર્ગા એ સ્થાન પર પ્રગટ થાય છે. દુર્ગા માતા રૂકમણીને કહે છે કે એ દીકરી, તું થોભી જા, તું આ શું કરી રહી છે? રૂકમણી આંખ ખોલીને જોવે છે તો સાક્ષાત મા દુર્ગાને તેની સામે જોવે છે. મા દુર્ગાના દર્શન કરીને રૂકમણી બહુ પ્રસન્ન થઈ જાય છે અને તેને પ્રણામ કરે છે અને કહે છે કે મા દુર્ગા, મને માફ કરી દો, મેં બહુ મોટું પાપ કરવા જઈ રહી હતી. આથી મા દુર્ગા કહે છે કે રૂકમણી, મનુષ્યએ પોતે ક્યારેય પોતાનો જીવ આપવો ન જોઈએ. આ બહુ મોટું પાપ માનવામાં આવે છે. ભગવાન જે શરીર આપણને આપ્યું છે એને આપણે આવી રીતે નષ્ટ ન કરવું જોઈએ. રૂકમણી કહે છે કે હે માં, મારા પતિએ મને ઘરેથી કાઢી નાખી છે, તો હવે હું શું કરી શકું? મારા પતિને છોડીને હું જીવી નહીં શકું. આથી હું હવે જીવવા માંગતી નથી. તો માતા દુર્ગા કહે છે કે હે રૂકમણી, બધી જ વસ્તુ જાણું છું. તે અત્યારે નવરાત્રિના દિવસોમાં અમુક એવી વસ્તુનું દાન કરીને તે બહુ મોટી ભૂલ કરી દીધી છે. આથી આ ભૂલ તારે કરવી ન હતી. આ કારણથી તારું ઘર છોડીને જવું પડ્યું. જો કોઈ સ્ત્રી નવરાત્રિના દિવસોમાં પોતાના ઘરની આ વસ્તુને બીજાને આપી દે છે તો હું એ ઘર છોડીને જતી રહું છું. પછી રૂકમણી કહે છે કે માં, કઈ વસ્તુ છે કે જે નવરાત્રિ દરમિયાન કોઈને આપવી ન જોઈએ? કૃપા કરીને તમે મને જરૂર જણાવજો. તો દુર્ગા માતા કહે છે કે દીકરી, હવે તું ધ્યાનથી સાંભળજે કે હું તને એ વસ્તુ જણાવું છું. કોઈ પણ સ્ત્રીએ નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓ બીજાને ન આપવી જોઈએ. તો આટલી વસ્તુનું દાન કોઈ પણ સ્ત્રીએ આપે છે તો હું એનું ઘર છોડીને જતી રહું છું. એ રૂકમણી, પહેલી વસ્તુ છે એ પાટલો અને વેલણ છે. કોઈ સ્ત્રી નવરાત્રિ દરમિયાન આટલી વસ્તુ બીજા કોઈને આપવી ન જોઈએ. આ વસ્તુ છે એ રસોડામાં બહુ પવિત્ર માનવામાં આવે છે. આટલા માટે આ વસ્તુને હંમેશા શુદ્ધ રાખવી જોઈએ. બીજાને આપવાથી આ વસ્તુ અપવિત્ર થઈ શકે છે અને પછી આનો ઉપયોગ કરવો એ બહુ અશુભ માનવામાં આવે છે.
આટલા માટે રૂકમણી તે પોતાના રસોડાની આ વસ્તુ આપીને બહુ મોટી ભૂલ કરી છે. પછી આગળ દુર્ગા માતા કહે છે કે એ રૂકમણી, તે તારા પાડોશીને બીજી વસ્તુ જે આપી એ સાવરની છે કે જે વસ્તુમાં મારો હંમેશા વાસ હોય છે. એ વસ્તુ મને અધિક પ્રિય છે. આથી તે વસ્તુને તે બીજાને આપી દીધી તો હું તારા ઘરમાં શા માટે રહી શકું? જો કોઈ સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપી દે તો હું તેનો ઘરનો ત્યાગ કરી દઉં છું. સાવરણીથી આખા ઘરની સ્વચ્છતા કરવામાં આવે છે અને જ્યાં સ્વચ્છતા હોય છે એ ઘરમાં જ મારો વાસ હોય છે. આથી એક વસ્તુનું રૂકમણી તું હંમેશા ધ્યાન રાખજે કે સાવરણી આપણને આપણા ઘરમાં સંતાડીને રાખવી જોઈએ. આ બહુ પવિત્ર વસ્તુ છે. પછી દુર્ગા માતા ત્રીજી વસ્તુ વિશે વાત કરે છે કે ઘરેણાં. દુર્ગા માતા કહે છે કે કોઈ પણ સ્ત્રીએ નવરાત્રિ દરમિયાન પોતાના ઘરેણાં કોઈ બીજાને આપવા ન જોઈએ. એક પરિણીત સ્ત્રીએ પોતાના ઘરેણાં બીજી સ્ત્રીને પહેરવા માટે આપવા ન જોઈએ. જો કોઈ સ્ત્રી આવું કરે છે તો તેના જીવનમાં દુર્ભાગ્ય આવે છે. દુર્ગા માતા કહે છે કે હે રૂકમણી, હવે હું તેની ચોથી વસ્તુ વિશે જણાવું છું. કોઈ પણ મહિલાએ દિવસ આથમતા કોઈ પણ સફેદ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. નવરાત્રિ દરમિયાન દિવસ આથમતા સફેદ વસ્તુનું દાન કરવાથી મનુષ્યના જીવનમાં અશુભ કાળ આવે છે. દુર્ગા માતા કહે છે કે પણ દૂધનું દાન કર્યું હતું, આથી તારી આવી હાલત થઈ છે. અને તે મારો ગરબો તૈયાર કર્યો હતો પણ તેમાં રહેલો દીવો બુઝાઈ ગયો હતો. આથી આ વસ્તુ મને ગમી નહીં. જ્યારે ગરબો મૂકવો હોય તો એમાં રહેલો દીવો ઓલવાય નહીં, એનું ધ્યાન રાખવું જોઈએ. તો હવે નવરાત્રિ દરમિયાન આટલી વસ્તુઓનું ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, નકર તમારા ઘરમાં ગરીબી આવે છે. તો રૂકમણી કહે છે કે હે માં દુર્ગા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે તમે મને માફ કરી દો અને હવે મને પાશ્ચાત્ય કરવાનો ઉપાય જણાવો. તો દુર્ગા માતા કહે છે કે એ રૂકમણી, તે પશ્ચાતાપ તો પહેલા જ કરી લીધું. આથી તું તારા ઘરે પાછી જઈ શકે છે. હું તને તારી બધી જ વસ્તુ પાછી આપી દઉં છું. આટલું બોલીને માં દુર્ગા છે એ જગ્યાએથી અંતર ધ્યાન થઈ જાય છે. પછી રૂકમણી કહે છે માં દુર્ગાને પ્રણામ કરીને પછી ઘરે જાય છે. તો ઘરે જાય છે તો તેનો પતિ તેને શોધતા શોધતા એની પાસે આવે છે અને તેની પાસે આવીને માફી માંગે છે અને કહે છે કે એ સુકન્યા, મને માફ કરી દે. મેં તને બહુ સારું ખોટું કહી દીધું છે. તું સાક્ષાત દેવી છે. મા દુર્ગાના કૃપાથી આપણી બધી વસ્તુઓ આપણને પાછી મળી ગઈ છે. જે લોકોએ આપણા વસ્તુની ચોરી કરી હતી એ બધી જ વસ્તુ આપણા ઘરે પાછી આવી ગઈ છે અને તારું નામ લઈને બધાને માફ માંગી છે. આટલું બોલીને રૂકમણી બહુ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના પતિ પાસે ઘરે જતી રહે છે. આથી મા દુર્ગાની કૃપાથી રૂકમણીના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી જાય છે. આથી પછી રૂકમણીએ એ વસ્તુ નક્કી કરી લીધી કે હવેથી હું ક્યારેય પણ નવરાત્રિ દરમિયાન પોતાના ઘરની આટલી વસ્તુ ક્યારેય કોઈ બીજાને આપીશ નહીં. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા દુર્ગા, હર હર મહાદેવ. ધન્યવાદ.